હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવી રીતે વટાણા બટેકાનું શાક. શું તમે પણ રોજ જૂની રીતે વટાણા બટેકાનું શાક બનાવીને કંટાળી ગયા છો? તો આજે આ બધી જ રીતો ભૂલી જશો, કારણ કે આજે હું તમારી સાથે શેર કરવાનો છું એકદમ નવી રીત અને એક એવો સિક્રેટ મસાલો કે જેનાથી તમારું શાક એટલું સ્વાદિષ્ટ અને રસાવાળું બનશે કે ઘરના બધા જ આંગળા ચાટતા રહી જશે. નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. ચાલો રેસીપી શરૂ કરીએ. તો એકદમ ચટાકેદાર વટાણા બટેકાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેની ગ્રેવી તૈયાર કરી લઈશું. તો સૌથી પહેલાં એક મિક્સર જાર લઈશું અને અહીં મેં 2 મીડિયમ સાઇઝના ટમેટાં લીધા છે. તેના મેં આવી રીતે લાંબા લાંબા ટુકડા કરી લીધા છે. હવે અહીં તીખાશ માટે મેં 2 લીલા મરચાં લીધા છે, તેને પણ આપણે એડ કરી દઈએ. ત્યારબાદ અહીં મેં 4 થી 5 કળી લસણ લીધી છે. જો તમે લસણ ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને અહીં 2 મોટી ચમચી જેટલું પાણી એડ કરીશું. ત્યારબાદ મિક્સર જારનું ઢાંકણ બંધ કરી તેને સરસ એવું આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણી સરસ મજાની આ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. એની થિકનેસ આપણે આટલી જ રાખવાની છે. હવે આ પેસ્ટને આપણે સાઈડમાં રાખી દઈએ. ત્યારબાદ એક નાની વાટકી લઈશું અને તેમાં આપણે એડ કરીશું 1 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર. ત્યારબાદ 1 નાની ચમચી જેટલો હળદર, 1 નાની ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું અને 1 નાની ચમચી જેટલો આમચૂર પાવડર. ત્યારબાદ 1 મોટી ચમચી જેટલો આપણે અહીં ચણાનો લોટ એડ કરીશું. ચણાનો લોટ આ શાકમાં એડ કરવાથી તેનો ટેસ્ટ અને ગ્રેવી પણ ખૂબ જ સરસ એવી ખાટી બને છે. ત્યારબાદ આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો અહીં આપણો આ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે મસાલાને આપણે સાઈડ પર રાખી દઈશું. ત્યારબાદ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કુકર રાખી દઈશું અને તેમાં એડ કરીશું 2 મોટી ચમચી જેટલું તેલ. અહીં મેં તેલ છે તે સિંગ તેલ વાપર્યું છે. તેલ ગરમ થઈ જાય એટલે 1 નાની ચમચી જેટલું જીરું એડ કરીશું, 1 ચપટી જેટલી હિંગ અને ત્યારબાદ 2 ઝીણી સુધારેલી ડુંગળી એડ કરીશું અને તેને મીડિયમ ગેસની ફ્લેમ પર સારી રીતે સાતળી લઈએ. હલકો એવો પિંક કલર આવે ડુંગળીનો ત્યાં સુધી આપણે ડુંગળીને સાતળી લેવાની છે. તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ડુંગળીને સરસ એવી આપણે સાતળી લેવાની છે, નહીંતર આપણે જે વટાણા બટેકાનું શાક બનાવશું તેમાં ડુંગળીનો જે ટેસ્ટ છે અને જે ગ્રેવીમાં તે ડુંગળી છે તે સારી રીતે ભળશે પણ નહીં. તો ડુંગળીને આપણે સરસ એવી સાતળી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે ડુંગળી સરસ એવી સતરાઈ ગઈ છે. હવે મેં અહીં 2 મીડિયમ સાઇઝના બટેકા લીધા છે. તેને મેં છાલ ઉતારી ધોઈ અને સરસ એવા ટુકડા કરી લીધા છે. અહીં ટુકડા મેં મીડિયમ સાઇઝના કર્યા છે. હવે તેને એડ કરી દઈ અને સારી રીતે ડુંગળી સાથે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ડુંગળી અને બટેકા સરસ એવા મિક્સ થઈ ગયા છે. હવે આપણે જે મસાલો બનાવીને રેડી કર્યો હતો તે બધો જ મસાલો આપણે આમાં એડ કરી દઈશું. ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આ મસાલાને બટેકા સાથે આપણે 1 થી 2 મિનિટ સુધી કન્ટિન્યુ આવી રીતે હલાવતું જવાનું છે. તેથી આપણે જે મસાલાની અંદર ચણાનો લોટ એડ કર્યો છે તે સારી રીતે શેકાઈ જાય અને સરસ એવો મિક્સ પણ થઈ જાય. તો તમે જોઈ શકો છો કે 2 મિનિટ થઈ ગઈ છે અને મસાલો સરસ એવો બટેકા સાથે ભળી ગયો છે. હવે આપણે જે ટમેટાની પેસ્ટ બનાવીને રાખી હતી તે બધી જ પેસ્ટ આપણે તેમાં એડ કરી દઈએ. હવે થોડું એવું પાણી મિક્સર જારમાં એડ કરી ત્યારબાદ તે પાણીને પણ આપણે શાકમાં એડ કરી દઈશું અને ત્યારબાદ સારી રીતે તેને મિક્સ કરી લઈએ. બધું સરસ એવું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં જો તમે આ રીતે વટાણા બટેકાનું શાક બનાવતા હોય તો તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો બધી જ વસ્તુ સરસ એવી મિક્સ થઈ ગઈ છે. હવે 1 નાની ચમચી જેટલો મેં અહીં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે, તેને એડ કરી દઈએ. તેનાથી શાકનો કલર છે તે ખૂબ જ સરસ એવો આવશે. હવે 1 થી 2 મિનિટ સુધી શાકને આવી રીતે કન્ટિન્યુ હલાવતા જઈશું. ત્યારબાદ હવે આપણે કુકરના ઢાંકણ પર જે સીટી હોય છે તેને આપણે કાઢી લેવાની છે અને કુકરને આવી રીતે ઢાંકી દેવાનું છે. એટલે કે કુકર પૂરું બંધ નથી કરવાનું, ઉપર જ ખાલી આપણે ઢાંકવાનું છે અને 1 થી 2 મિનિટ સુધી શાકને કૂક થવા દેવાનું છે. વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા પણ જવાનું છે. તો તમે જોઈ શકો છો કે બટેકા છે તે ગ્રેવી સાથે સરસ એવા મિક્સ થઈ ગયા છે. વચ્ચે વચ્ચે હલાવતા જવાનું છે કારણ કે આપણે તેમાં ચણાનો લોટ એડ કર્યો છે. હવે અહીં 1 કપ જેટલા આપણે વટાણા એડ કરીશું. અહીં આ વટાણા મેં ફ્રોઝન લીધા છે. હવે તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં જો તમે તાજા વટાણા એડ કરતા હોય તો તમે આપણે જ્યારે બટેકા નાખ્યા ત્યારે જ તમે તે વટાણાને એડ કરી દેજો. હવે શાકમાં આપણે 1.5 કપ જેટલું પાણી એડ કરીશું. અહીં પાણી મેં થોડું ગરમ લીધું છે, એટલે કે હુંફાળું પાણી લીધું છે. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે શાકને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ. ત્યારબાદ ઢાંકણ લગાવી અને કુકરની સીટી આપણે કાઢી નાખી હતી તે લગાડી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર 2 કુકરની વિસલ લગાવવાની છે. તો લગભગ 2 કુકરની વિસલ થઈ ગઈ છે અને કુકર પણ સરસ મજાનું ઠંડુ થઈ ગયું છે. હવે આપણે
ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે શાક છે તે સરસ એવું બની ગયું છે. હવે ગેસની ફ્લેમ આપણે થોડીવાર ચાલુ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે આ જે રસો છે તેને થોડો ઘાટો થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે બટેકું આપણું સરસ મજાનું પ્રેસ થઈ જાય છે. ધેટ મીન્સ કે બટેકા છે તે સરસ એવા ચડી ગયા છે. અહીં એ વાતનું ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર જ રાખવાની છે. હવે છેલ્લે આપણે એડ કરીશું અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલો અને અડધી નાની ચમચી જેટલી કસૂરી મેથી એડ કરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં ગરમ મસાલો મેં ઘરનો બનાવેલો જ વાપર્યો છે. જો તમારે તેની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હું તેની રેસીપી પણ તમારી સાથે શેર કરીશ. હવે ઝીણી સુધારેલી કોથમીર એડ કરી શાકમાં સારી રીતે તેને પણ મિક્સ કરી દઈએ. તો અહીં જુઓ આપણું સરસ મજાનું રસાવાળું અને એકદમ ઘાટું આપણું આ બટેકા વટાણાનું શાક તૈયાર છે. તો ચાલો તેને આપણે ગરમા ગરમ સર્વ કરી લઈએ. તો બન્યું છે ને એકદમ ચટાકેદાર વટાણા બટેકાનું શાક. આ વટાણા બટેકાનું શાક તમે રોટલી, ભાખરી કે પછી બાજરીના રોટલા સાથે સર્વ કરી શકો છો. બહુ જ ટેસ્ટી એવું લાગે છે. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી.